ઈસુદાન ગઢવીએ કુંભ મેળાને લઈને પ્રતિક્રિયા આપી છે. ગુજરાત સરકાર મફતમાં કુંભ મેળાની યાત્રા કરાવે. લાખો શ્રદ્ધાળુઓ કુંભ મેળાના દર્શન કરી શકતા નથી તેવી વાત ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે. લાંબુ વેઇટિંગ હોવાથી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી છે. ફ્લાઇટ દ્વારા શ્રદ્ધાળુઓને મેળામાં મોકલવામાં આવે છે. હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર એટલે કુંભ મેળો. 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થતું હોય છે. ત્યારે પ્રયાગરાજમાં જે કુંભ મેળાનું આયોજન થયું છે, ગુજરાત સરકારને વિનંતી કરું છું કે કેમ નહીં આપણે તીર્થયાત્રાની અંતર્ગત જે લોકો કુંભ મેળામાં જવા માંગે છે એમને આપણે વિના મૂલ્યે મુસાફરી કરાવવાનો આપણે લાભ આપીએ. એમના માટે સ્પેશિયલ ટ્રેન મૂકીએ, એના માટે સ્પેશિયલ બસો મૂકીએ અને ફ્લાઇટની પણ અવરજવર વધારે થાય તો કરાવડાવીએ. પણ મારી એક માંગણી છે કે અત્યારે ટ્રેનોમાં સ્પેશિયલ ટ્રેનો દોડાવ્યા છતાં બહુ વેઇટિંગ છે. ઘણા લોકો કુંભમાં જવા માંગે છે. પ્રાઇવેટ બસોમાં ખૂબ મોટા ચાર્જિસ છે. ફ્લાઇટમાં પણ વન વેના 14,000થી વધારે છે. એટલે પરિવાર સહિત જવું મુશ્કેલ છે. ત્યારે 13 જાન્યુઆરીથી જે કુંભ મેળો યોજાઈ રહ્યો છે, ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે કે સ્પેશિયલ ટ્રેનો દોડાવડાવીને વિના મૂલ્યે આપણે એટલું તો કરી જ શકીએ. સરકાર ગુજરાતમાંથી જે પણ 3 લાખ કે 5 લાખ કે 10 લાખ શ્રદ્ધાળુ જવા માંગે છે એમનો ખર્ચો, સંપૂર્ણ ખર્ચો એ ગુજરાત સરકાર ઉપાડે અને કુંભ મેળામાં જતા શ્રદ્ધાળુઓને એક આપણે નવા વર્ષ 2025ની અને આ કુંભ મેળો 12 વર્ષે યોજાય છે એની ભેટ આપીએ એવી